આજના સમયમાં મગજની નસોમાં બ્લોકેજ થવું એક સામાન્ય બાબત છે. અસ્વસ્થ આહાર અને તણાવ મગજમાં ઓક્સિજનનો અભાવ પેદા કરે છે. આ કારણે શરીર ઘણા સંકેતો આપે છે. આ લક્ષણોને અવગણવાથી સ્ટ્રોકનું જોખમ વધી શકે છે. તો ચાલો જાણીએ આ સમસ્યાના કેટલાક લક્ષણો. નંબર 1, જો તમને અચાનક બોલવામાં તકલીફ થાય અથવા તમારી જીભ લથડી રહી હોય તો આ મગજની નસોમાં અવરોધનો સંકેત હોઈ શકે છે. આ સ્થિતિમાં તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. નંબર 2, જ્યારે મગજની નસોમાં બ્લોકેજ આવે છે ત્યારે શરીરનો એક ભાગ શૂન્ય થઈ જાય છે. આ ખાસ કરીને ચહેરા પર થાય છે. જો તમને આવા લક્ષણોનો અનુભવ થાય તો તરત જ તમારા ડોક્ટરનો સંપર્ક કરો. નંબર 3, જો કોઈ વ્યક્તિને ચક્કર આવવા લાગે, સંતુલન બગડે અથવા બેભાન થઈ જાય તો આ મગજની નસોમાં બ્લોકેજનું લક્ષણ પણ હોઈ શકે છે. નંબર 4, જો તમને અચાનક ઝાંખું દેખાવા લાગે તો આ મગજની નસોમાં બ્લોકેજનો સંકેત પણ હોઈ શકે છે. આને અવગણવું તમને ભારે પડી શકે છે. નંબર 5, જો તમને અચાનક એક હાથ કે પગમાં નબળાઈ લાગે તો આ સ્ટ્રોકની ચેતવણી પણ હોઈ શકે છે. હાથ અને પગ હલાવવામાં મુશ્કેલી પડી શકે છે. તો મિત્રો, જો તમને લાંબા સમયથી આવા કોઈ લક્ષણોનો અનુભવ થઈ રહ્યો હોય તો તરત જ તમારા નજીકના ડોક્ટરની સલાહ લો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. મળીએ પછીના વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, ફિટ રહો. જય હિન્દ.